તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 68. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 19/9/1991 શનિવાર. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 268. શ્રી રામ દૂત હનુમાન પદે પ્રણામ. ભારે પરાક્રમ રણે બળ શક્તિ ધામ. તેજે શુભાણ હરતારણ ધીરનૂર. દાપે દમે ભૂલત રાક્ષસ જાત સૂર. હાકે ધ્રુજે ખડકુ બુદ્ધિ ભજે નરામ. દંભી કુડા કુટિલ પાપ નીતિ હરામ. તે ધૂર્ત કૂટ છળ પીડત સજ્જનોને. મારી લપાટ લત મુષ્ટિ હણે ખડોને. આ હનુમાનજીની સ્તુતિ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મારી લપાટ લત મુષ્ટિ હણે ખડોને. એટલે રાધેશ્યામજી કહે, અત્યારે પણ માર તો પડે જ છે. જે લોકો બીજા સજ્જનોને પીડે કે કનેડે એને. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 15. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તમને ખબર છે ઉપરના 7 લોકમાં ભક્તિ થઈ શકે નહીં, મનુષ્ય લોકમાં જ ભક્તિ થઈ શકે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 1. આધ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા. એકતું એકતું એક પોતે. અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે. પૂરચા માનવી અન્ય ગોતે. તે પૂર્ણ પુરુષોત્તમ પ્રેમદા સુરમે. ભાવે શું ભામિની અંકલીધો.
તણી નારવિલસે સદા સખી રૂપે તે નરસિંહે પીધો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વ્રજની સ્ત્રીઓ કૃષ્ણ ભગવાનને ખોળામાં બેસાડીને રમાડતા એમાં વિષયનો ભાગ રજ માત્ર ન હોય. ભાગવતમાં ખોટું છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 8. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહા ભય થકી નામ નારાયણ નાવ મેલી સુખડું અલ્પને દુઃખ સાગર જશું જનમિયો જંતુ તે જન્મ રોગી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જનમિયો જંતુ તે જન્મ રોગી. ઈ બરાબર જ છે. માણસને કેટલા બધા દર્દ થાય છે. આપણા સત્સંગીઓએ મહેતાજીને જ સદગુરુ માનવા, બીજા કંઠી બાંધનારાઓને માનવા નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37. ગુણ સુગાઉ તમારા ગિરિધર, ગુણ સુગાઉ તમારા પામે નહીં કો પારા. ગિરિધર ગુણ સુગાઉ તમારા ભાવલાવમાં માન મોટાઈ લોક લાજ તજનારા. ગમે તેવા નિજ જન પર હરી હે તો ઘણું ધરનારા. ગિરિધર ગુણ સુગાઉ તમારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનો મોટો ગુણ એ છે કે તે ગરીબ કે દુઃખી પર ઘણું હેત રાખે છે. જ્ઞાનની વાતો કરનાર કે પૈસાદારને તે ગણતા નથી. પ્રશ્ન પૂછતા શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, ભગવાનને પામેલા સંતનું પણ એમ જ હોય? રાધેશ્યામજી જવાબમાં કહે છે, હા એમ જ છે. ભગવાનમાં અભિમાન છે જ નહીં, એટલે તમે અભિમાન તજો તો ઈ મળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 118. પીધીરે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, હારે મારા તનડાની થઈ
છે બેહાલી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, પ્રીતની રીતની પરીક્ષા કરે પ્રભુ, સત જુએ છે તપાસી, ગોવિંદ રસમાં જઈ ગુમાન ગળશે, આવી મળશે અવિનાશી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સત જુએ છે તપાસી, એટલે ગાવો છો ઈ નથી જોતા, પણ અંતર જુએ છે। હું બે થાળી ધરતો, એક મહેતાજીને અને એક ભગવાનને। ધૂન કરવાની ટેવ એટલે માણસો ભેળા થાય, પાણી ભરવું, ઠામ ઘસવા, કેટલા કામ, પોરાની ઘડીની પણ નવરાશ ન મળતી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 119। માધવલ્યો ને કોઈ માધવલ્યો ને, મારે ન જોતા માધવલ્યો ને, તમે દેજો માં ફૂટી બદામ, હારે કોઈ માધવલ્યો ને, સંત દયાળુ કોઈ વારે રે આવો, કુડા માધવથી મુને બચાવો, પકડી કાઢો એનો કાન, હારે કોઈ માધવલ્યો ને। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પકડી કાઢો એનો કાન, ક્યાંથી કોઈ કાઢી શકે, એ તો હૃદયમાં જ બેઠા છે, આ તો રોનકમાં લખ્યું છે, એમ કહેતા રાધેશ્યામજી હસે છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ, સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદાંત તેમજ બીજા પંથ અધૂરા કે ખોટા છે, એક પ્રેમ ભક્તિ જ સાચી છે। અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, પ્રખર વેદાંતીને પણ આ પદ પસંદ હતું। આગળ શિવ સ્તવન શરૂ કરતા પહેલા રાધેશ્યામજી બોધ આપે છે। શ્રી રાધેશ્યામજી કહે, શિવજીને માનવા જ જોઈએ। હવેલી સંપ્રદાયવાળા અને બીજા કેટલાક લોકો શિવજીને ભજતા નથી, તે ખોટું છે। મોટા અમલદારને નમે પણ શિવજીને નમે નહીં, આ તે કેવી મૂઢતા છે। મૃત્યુંજય મંત્ર એ પારસમણી જેવો છે, આપણને અનુભવ છે।
માંદગી હોય તો તે દૂર થઈ જાય. માનસિક જપ કરવા જોઈએ. ચિત્ત એમાં રાખવું જોઈએ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17. આજનો દીના સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર ખૈયાનો આજે ઉલટે આનંદ ઓઘ અપાર આજનો દિન સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર ધર્માસન પર ધ્યાનમાં ઢળિયા અંગ રસાળ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ધર્માસન પર મહેતાજી બેઠા હતા. થોડું કેળિયું પહેર્યું હતું ને માથે બેઠા ઘાટની પાઘડી હતી. મેં જોયું છે. રાધેશ્યામજી પાટ ઉપર બેઠા છે. ધગશથી બોધ આપી રહ્યા છે. આગળ રાધેશ્યામજી કહે છે, સંપ્રદાયમાં પડશો તો તરશો નહીં. અંધારા કૂવા બરાબર છે. સંપ્રદાયવાળા કોઈ અતિથિ સત્કારમાં સમજતા જ નથી. આ વેદ ધર્મને માનતા જ નથી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હવેલીના મહારાજ યાત્રાએ જાય તો કેટલીય સગવડ ને પાછા વળે ત્યાં સામૈયાની ધમાલ, પણ ગરીબને પાય પણ ન આપે. બદ્રીનાથ હું 2 વાર હાલીને ગયો હતો. પાછા ગામમાં આવ્યા ત્યારે સામૈયું કે એવું કાંઈ ન કરાવ્યું. મરજાદવાળા તરસ્યાને પાણી પણ ન દે, કહે કે પાણી છોવાઈ જાય. ધર્મ પ્રમાણે પોતાની સ્ત્રીને જુદી ન રાખવી જોઈએ, પણ એક હવેલીના મહારાજ પોતાની સ્ત્રીને જુદા રાખતા, પણ બીજા સ્ત્રીઓ પગે લાગે ત્યારે એમાંથી કોઈ એકનો હાથ પોતાના પગ નીચે દબાવે એટલે મહારાજના સેવક તે સ્ત્રીને કહી દે કે મહારાજે તમારો અંગીકાર કર્યો છે. રાધેશ્યામજી જરા અટકીને પછી કહે, મારે વધુ કાંઈ વાત નથી કરવી. મુંબઈમાં મેં જોયું
કે એક હવેલીના મહારાજની સેવામાં 3-4 સ્ત્રીઓ બેઠી હોય. આવા ઘોર વિષયી મહારાજને માનવા જ નહીં. એક મહારાજ તો મોટર રાખતા પોતાની મોટરમાં બીજાને બેસવા ન દે, ઉતારી મૂકે. બધામાં ભગવાન ન માને એને શું કહેવું? અરે, મહેતાજીનું એક પણ પદ ન ગાય. બોલો, જૂની પ્રણાલિકા જાળવી રાખે બસ. આગળ રાધેશ્યામજી કહે છે, ભાગવત બાબતે પણ અટાણે એટલું ઘોર અજ્ઞાન છે. ભાગવત તો દક્ષિણના બ્રાહ્મણ પંડિતે લખ્યું છે, કાંઈ વ્યાસે નથી લખ્યું. આગળ રાધેશ્યામજી કહે છે, વલ્ભાચાર્યએ તો જેના જનોય તૂટ્યા હોય એને માટે જ કંઠી બાંધવાનું કહેલું. બૈરાઓને કંઠી ન જ હોય, જનોયવાળાને પણ જરૂર જ નહીં. છતાં કોઈ સમજતું જ નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39. तुम बिन को न सहारा गिरिधर, तुम बिन को न सहारा भव जड़ सिंधु अपारा गिरिधर, तुम बिन को न सहारा. नाम तमारू नाथ ग्रही जे आशरो धरनारा. देव पितृ के ग्रहनी बाधा पल मेटारनहारा गिरिधर, तुम बिन को न सहारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દેવ પિતૃનું ઋણ કેમ છૂટે? આપણા 3-4 સત્સંગીઓ છૂટ્યા છે. હજી ચુનીલાલને કોઈ ગ્રહ કે પિતૃ નડ્યા નથી. કનુભાઈનું પણ એવું જ છે. તમને ભગવાનનો વિશ્વાસ ન હોય ને એટલે બીજે જવું પડે. ભગવાન તો અંતરમાં જ બેઠા છે. વિશ્વાસ જોઈએ. સમજ્યા? હાલો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142. શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ. મુખ મરોડ સુભટ વીર છોરે લોલ. ઓજસ ભાલ વિશાળ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અગાસીમાં હું નાહતો હતો ને આખું પદ નાહતા નાહતા જ બોલી ગયો. ભગવાનમાં મને એટલો બધો પ્રેમ હતો કે બધું દેખાતું. ઈ પ્રમાણે જ વર્ણન કર્યું છે. ભગવાનનું તેજ એટલું બધું હતું કે કપાળમાંથી તેજ ચમકતું હતું. એટલે જ લખ્યું કે ઓજસ ભાલ વિશાળ જો. આગળ રાધેશ્યામજી કહે, ધર્મના 4 પાદ છે: દયા, શૌચ, તપ,
ને સત્ય. અત્યારે કલિયુગમાં ફક્ત દયા થોડી ઘણી રહેવા બચી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 93. મોહે લાગી લગન મન મોહન કી મન મોહન કી જન જીવન કી મોહે લાગી લગન મન મોહન કી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મારી સ્થિતિ ઈ વખતે એવી જ હતી. લેહ એક ભગવાનની જ, બીજી કોઈ વસ્તુનું ધ્યાન જ નહીં. ને આ પ્રેમના ભજન ગાવું તો ભગવાન રાજી રહે છે. પણ મારે દુનિયા માટે બીજા ભજન પણ ગાવા પડે છે. આ બધા પદ કેમ થયા છે તેની મને ખબર નથી. તમને આપણા પદની છાયા બીજે કોઈ ઠેકાણે જોવા નહીં મળે. ત્યારે મને ખૂબ લેહ હતી. હું વ્રજ જવા માટે શાંતિભાઈ સાથે ગયો, પણ ભગવાને મને કહ્યું કે હું કાંઈ વ્રજમાં જ છું, હું તો બધે છું. એટલે હું પાછો ફર્યો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 149. લેહ લાગી મને કુંવર કાનની રે તાલાવેલી લાગી ઘન શ્યામની રે. લેહ લાગી મને કુંવર કાનની રે પ્રીત પ્રપંચની તો પલઘડી રે કાન અળગી કરે નહીં અધઘડી રે. લેહ લાગી મને કુંવર કાનની રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ હૃદયની અંદર જે ભગવાનનો પ્રેમ છે ઈ ગમે ત્યાં જાઓ પણ અળગો થાય જ નહીં. આગળ રાધેશ્યામજી કહે, ભગવાનનો કટાક્ષ બહુ વિચિત્ર છે. 1935ની સાલમાં ગિરનારના ગેબી રસ્તે મને એનો અનુભવ થયો છે. એવો તો કટાક્ષ ભગવાને કરેલો કે હું પડી જાત. આગળ રાધેશ્યામજી જૈન ભાઈને ઉદ્દેશીને કહે છે, જૈન પણ આપણા પંથમાં હાલી શકે, એમાં વાંધા જેવું નથી. પણ તેઓ ફક્ત આત્માને જ માને છે. તેથી પર રહેલા શ્રી કૃષ્ણને માનવા જોઈએ. આત્માનું ધ્યાન કરવું. જેવું રૂપ ધરો એવું અંદર જ દેખાય. જ્ઞાન વૈરાગ સુધી તો ઘણા પહોંચે છે, પણ પ્રેમ ભક્તિ સુધી તો કોઈક જ પહોંચે છે. જૈન મત ઘણો આકરો છે. ત્યારે અહીં તો ભગવાનના સ્વરૂપના ધ્યાન સાથે તેને ભજવાના છે. સ્વરૂપનું ધ્યાન કરવાથી મન સ્થિર થાય. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય.
નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.